નમસ્કાર મિત્રો, આજે ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો, આજે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તે અંગેની જો વાત કરીએ તો ગુજરાતના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છમાં હળવો વરસાદ પડશે। ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આમ મિત્રો, આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, અંબાલાલ પટેલે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું ગુજરાતમાં આવે તેવી આગાહી કરી છે। હાલ મિત્રો ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અમુક જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, તમે ફોટામાં જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આજે મિત્રો ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો નથી, પરંતુ આવનારા દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે। જો મિત્રો વાત કરીએ તો તારીખ 16ને સોમવારે સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવું તમે આ વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો। મિત્રો, આ તારીખમાં પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, અમરેલી, અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો દરિયામાં ભારે વાવાઝોડાની એક સિસ્ટમ બની રહી છે, જે આવનારા દિવસોમાં આગળ વધીને ગુજરાત તરફ આવી શકે છે, જે મિત્રો પોતાની સાથે ધોધમાર વરસાદ પણ લાવશે। આ વરસાદ મિત્રો ભારે પવન અને ભારે તબાહી મચાવશે। ગુજરાતમાં મિત્રો 15 જૂનની આસપાસ ચોમાસું આવે અને ગુજરાતમાં આ 15 જૂનની આસપાસ ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ ધીરે ધીરે આગળ વધવાની ચાલુ થઈ રહી છે। હાલ મજબૂત લો પ્રેશર છે, પરંતુ આગળ જતાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી છે, જેથી મિત્રો સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। મિત્રો, આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 1-2 જિલ્લાઓને છોડીને વરસાદની શક્યતા નહીવત છે, એટલે કે મિત્રો 1-2 જિલ્લાઓમાં વરસાદ આગામી દિવસોમાં પડી શકે છે। મિત્રો, આગામી દિવસોમાં છૂટો છવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે। નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, ભરૂચ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે। ઉપરાંત સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો ભાવનગર, અમરેલી, સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે। વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ જિલ્લામાં એકાદ ગામમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, બોટાદ, પોરબંદર, મોરબી, રાજકોટ અને જામનગરમાં વરસાદની મિત્રો કોઈ આગાહી નથી, એટલે મિત્રો આ વિસ્તારોમાં કોઈ વરસાદ પડી શકે એમ નથી। આભાર મિત્રો। વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ તડકા ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।